વંદે માતરમ મિત્રો, આજે આપણે જે રાજકોટમાં ડિમોલિશન થયું એના પર થોડું વિશ્લેષણ કરશું કે જે અમુક લુખ્ખા અને આવારા તત્વોએ પોતાનું છીછરી રાજકારણ માટે અને લોકોની સિમ્પથી લેવા માટે થઈ અને આ દબાણકર્તાઓના વિશ્વાસ જીતવા માટે થઈ અને જે કોઈ પણ ખોટા પ્રેસ મીડિયાના સ્ટેટમેન્ટ આપ્યા કે જે કોઈ પણ નાટક કર્યા એનો પર્દાફાશ કરવા માટેની આ કોશિશ છે કે જે કોઈ પણ રાજકારણીઓએ અત્યાર સુધીમાં સરકાર વિરુદ્ધ અને સરકારને સમજાવવા માટે થઈ અને રાજકોટમાં જંગલેશ્વરના ડિમોલિશનને રોકવા માટે જે કોઈ પણ આવેદન આપ્યા તો એવા અમુક રાજકારણીઓના ભૂતકાળ એવું બોલે છે કે રાજકોટમાં અમુક રાજકારણીઓની હોટલની સામેની ઝૂંપડપટ્ટી દૂર કરવા માટે થઈ અને એ રાજકારણીઓએ એડી ચોટીનું જોર લગાડી અને એ ઝૂંપડપટ્ટી દૂર કરવાની કોશિશ કરેલી છતાં પણ આજ દિન સુધી એ ઝૂંપડપટ્ટી દૂર થઈ નથી, કારણ કે એ વ્યક્તિએ પોતાના હોટલની સામેની ઝૂંપડપટ્ટી દૂર કરવા માટે ઘણી મહેનતો કરી પણ એની હોટલ આજ દિન સુધી ચાલી નથી. તો એ વ્યક્તિએ પોતાના અરીસા જોવા જોઈએ કે જે તે સમયે પોતે પોતાની હોટલની સામેની ઝૂંપડપટ્ટી દૂર કરવા માટે શું પગલાં ભર્યા હતા. એ પોતાની હોટલની સામેના હતા જ્યારે સરકારે તો શહેરના વિકાસ માટે, રાજકોટ શહેરના વિકાસ માટે, રાજકોટની પ્રજાની સુખાકારી માટે થઈ અને રિવરફ્રન્ટ કે જે કોઈ પણ નવી યોજના લઈ આવ્યા હોય એના માટે થઈ અને દબાણકારોને દૂર કરી અને આ યોજનાનો અમલ કરવાનો પ્રયાસ કર્યો છે. અને એમાં પણ આવા રાજકારણીઓ પોતાનું છીછરું રાજકારણ રમી અને સરકારને અડચણરૂપ બધી ગતિવિધિઓ કરે છે અને અમુક સેક્યુલર લોકો કે જેને કોઈ નાવું નકર નીચોવું એવા લોકો આવા દબાણકારોની સાથે રહી અને નામદાર કોર્ટનો ખોટો સહારો લઈ અને ખોટી સિમ્પથી મેળવી અને રાજકોટ શહેરના વિકાસને રૂંધે છે. તો એનાથી મિડલ ક્લાસ લોકો કે જે આ બધી સોસાયટીઓની આજુબાજુમાં રહે છે કે જેના મકાનના ભાવ આજ દિન સુધી વધ્યા નથી, તો આવા લોકોને જે નુકસાની થાય છે એની ભરપાઈ કોણ કરશે? જો તમને દબાણકાર દેખાય છે તો જે કાયદેસર મકાન લઈને બેઠા છે એ કેમ તમને નથી દેખાતા? એટલે મહેરબાની કરીને આવી ખોટા રાજકારણ ન રમો અને જે ખોટું છે એ ખોટું છે, સાચું છે એ સાચું છે, દબાણ છે એ દબાણ છે. સરકાર પોતાનું કામ કરે છે, સરકારી કર્મચારી પોતાનું કામ કરે છે, એને કામ કરવા દો એટલી જ નમ્ર અપીલ છે. જય હિન્દ, નમસ્તે.